ધર્માંતરણ આ એક એવી બીમારી છે જેના માટે ગુજરાતે હવે સાવચેત થવું પડશે, કારણ કે ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં ધર્મ પરિવર્તનનું પ્રમાણ એ હદે વધ્યું છે કે વ્યાસપીઠ પરથી ખુદ મોરારી બાપુ રાજ્યના ગૃહમંત્રી સામે ન માત્ર ચિંતા વ્યક્ત કરતા જોવા મળ્યા, પણ ધર્માંતરણની આ બલાને મૂળમાંથી ઉખાડી ફેંકવાના પ્રયાસમાં સહભાગી થવા પગલું ભરવા આહવાન પણ કરવું પડ્યું. દક્ષિણ ગુજરાતમાં અત્યારે કથાકાર મોરારી બાપુની રામકથા ચાલી રહી છે અને આ રામકથા દરમિયાન મોરારી બાપુએ સનાતન ધર્મ પર થઈ રહેલા પ્રહારો, અત્યાચાર પર ચિંતા વ્યક્ત કરી. સનાતન ધર્મ ઉપર પ્રહારો ઓછા નથી થઈ રહ્યા. આપણા અવતારો ઉપર, આપણા દેવતાઓ દેવી માતાઓ ઉપર, આપણા સાધુ સંતો ઉપર, આપણા ગ્રંથો ઉપર ખૂબ જ આક્રમણ થઈ રહ્યું છે અને ગણતરીપૂર્વકનું થઈ રહ્યું છે. મોરારી બાપુના શબ્દોમાં ચિંતા હતી, આક્રોશ હતો, સાથે જ આ પ્રકારના આક્રમણ સામે લોક જાગૃતિની ઝલક હતી. બાપુએ વ્યાસપીઠ પરથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું તમને જગાડવા આવ્યો છું. હું તમને મળવા આવ્યો છું, મળવા પણ આવ્યો છું. તમે સાવધાન છો, સચેત છો, છતાંય કોઈ કારણવશ ક્યાંક નિદ્રા આવી ગઈ હોય તો જગાડવા પણ આવ્યું છે. બાપુનો આ ઇશારો દક્ષિણ ગુજરાતમાં સતત વધી રહેલા ધર્માંતરણને લઈને હતો અને આ વાતનો ખુલાસો જ્યારે રામકથામાં અતિથિ વિશેષ બનીને જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવ્યા ત્યારે વ્યાસપીઠ પરથી બાપુએ પુરાવા સાથે પોતાની વાત રજૂ કરી. હર્ષભાઈ, હું આટલા દિવસથી ગામડે ગામડે ફરું છું ભિક્ષાને બહાને. ભિક્ષા તો મારું બહાનું છે. મને રોટલો ન મળે પણ ભિક્ષાને બહાને કેટલા કેટલા દૂર દૂર જાઉં છું અને જ્યાં આપણા ભાઈ બહેનોએ મારી પાસે વેદનાઓ વ્યક્ત કરી છે, એ વેદના સાંભળીને એમ થાય કે આપણે ક્યાંક મોડા ન પડીએ. મારે આપને વટાળ પ્રવૃત્તિનું મૂળ કારણ જણાવવું છે. આ ભાઈ લખે છે, સરકારી શાળાઓની સ્થિતિ ભયાનક છે. ધોરણ 1 થી 5માં 1 કે 2 શિક્ષક હોય છે. અહીંના વટાળ પ્રવૃત્તિમાં વ્યસ્ત મનથી, ધનથી, શરીરથી, બધી રીતે વ્યસ્ત, પૈસાથી એવા તથાકથિત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં 1 થી 12 સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે. બાપુની આ વાતની જમીની હકીકત પર એક નજર કરીએ તો તાપી જિલ્લામાં સૌથી વધારે ધર્માંતરણ 90ના દાયકાથી ચાલુ થયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. વ્યારા અને સોનગઢ તાલુકાના સૌથી વધુ આદિવાસી હિન્દુઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. ઓછું શિક્ષણ અને ગરીબીના કારણે તેઓ મશીનરીઓની લાલચમાં આવી જાય છે અને ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લે છે. એટલું જ નહીં, તાપી અને સુરત જિલ્લામાં મોટી સંખ્યામાં ચર્ચ અને ખ્રિસ્તીઓના પ્રેયર સ્થાન ઊભા કરી દેવાયા છે. સોનગઢ તાલુકામાં 500 કરતાં વધારે ચર્ચ છે. તે વ્યારા તાલુકામાં 200થી વધુ, ડોલવણ અને ઉચ્છલ તાલુકામાં 100થી વધારે ચર્ચ બનાવવામાં આવ્યા હોવાનો દાવો છે. જો કે સામે કાગળ પર હકીકત કંઈક અલગ જ છે, કેમ કે સરકાર તરફથી મળતા લાભો લેવા માટે ધર્માંતરણ કર્યા બાદ પણ આ લોકો સરકારી રેકોર્ડમાં આદિવાસીઓ જ રહે છે. જો કે ગૃહ રાજ્યમંત્રીની સામે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ આ પ્રકારની ચિંતા વ્યક્ત કરે ત્યારે સ્વાભાવિક છે કે તેનો પ્રત્યુત્તર મળવાનો. હર્ષ સંઘવીએ પણ પોતાના સ્વભાવ મુજબ હાજર તમામ લોકોને આશ્વાસન અને ધર્માંતરણનો ધંધો ચલાવનારાઓને ચેતવણી આપતા કહ્યું કે ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર જો કોઈ બી પ્રકારે કોઈ બી ગામમાં જો ખોટી રીતે ફસાવવામાં આવશે તો સરકારી અને કાયદાકીય સકંજામાંથી છૂટવાની બારી નહીં બચે તે પ્રકારના પગલાં ભરવામાં આવશે. નેતાજીના આશ્વાસનને આવકારતા મોરારી બાપુએ ધર્માંતરણની બીમારીને નાથવા માટે શરૂઆત પણ કરી.
અભ્યાસના કારણે ધર્મ બદલનાર લોકોને અટકાવવા માટે સ્કૂલ ખોલવાની અપીલ સાથે સહાયની પણ જાહેરાત કરી. આ વિસ્તારમાં જે કોઈ આવી જરૂરિયાતો હોય ત્યાં જો સ્કૂલ બાંધે જરૂરિયાત હોય ત્યાં સરકારની સાથે સંપર્ક કરીને બાંધે તો તુલસી પત્ર રૂપે જેટલી સ્કૂલ બનાવો એમાં તલગાજરડું 1 લાખ રૂપિયા આપશે. 50 બનાવો, 100 બનાવો, મારી મર્યાદાઓ, પણ મારું તલગાજરડું 1 લાખ રૂપિયાનું તુલસી પત્ર પધરાવશે. આ કાર્ય કરીએ. ત્યારે આશા રાખીએ કે ધર્મની રક્ષાનું આ કાર્ય વહેલી તકે શરૂ થાય, ધર્માંતરણના નામે ચાલતા ધંધાઓ બંધ થાય અને એનાથી પણ મોટું એ કે અભ્યાસની લાલચે હવે એક પણ ગુજરાતીને ધર્મ બદલવાનો વારો ન આવે એવી વ્યવસ્થાનું નિર્માણ જલ્દી થાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.